અભિનય કરવા માટે પૂરી હાઈટ અને તેજાબી અંદાજ, લૂંટી લૂંટીને દોલત ગરીબોને દાન કરી છે. ફરક માત્ર એટલો જ છે કે તારા જેવા પાપીઓ સત્તાના સિંહાસન પર બેસીને રાજા કેવડાવે છે. સંવાદો અને કથા લખવાની એવી અદ્ભુત સમજ કે જે પણ ફિલ્મો લખી એ બ્લોકબસ્ટર હિટ રહી. એ તો તારા ખાનદાને જન્મમાંથી ઉખેડી નાખીશ. ઉખેડી લેજે. સરદાર કો એક ડગલું આગળ વધ્યા છો તો હું તમારા સરદારની ખોપરીના ચૂરે ચૂરા કરી નાખીશ. કોણ છે તું? કિશન. ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટોએ તેમના લખેલા ડાયલોગ્સ પર અઢળક લોકચાહના મેળવી. કિરણ કુમાર, અરવિંદ રાઠોડ, ફિરોઝ ઈરાની, પુનીત ઇચ્છાર કે પછી નરેશ કનોડિયા. હમીરસિંહના દરબારમાં પણ મહેમાનોના મનોરંજન માટે મેનકા છે, એ તો આજે જ જાણ્યું. પણ એટલું યાદ રાખજે, મારી નબળાઈમાં સ્ત્રીઓનું ક્યાંય નામ નથી. છોકરી પતંગિયાની માફક આગમાં કૂદી પડે એ આ જોગરાજ નહીં. તેમના લખેલા ગીતો આજે 40 વર્ષો પછી પણ ગુજરાતી ચાહકો ભૂલી નથી શક્યા. તેમાં કડલાની જોડ ફિલ્મનું ગીત ડરવું તો જેવું નહીં હોય કે પછી લોહી ભીની ચૂંદડીનું આ ગીત. ગુજરાતી ફિલ્મોમાં સાહસ કરવાની વાત હોય કે અનોખા પ્રયોગ કરવાની વાત હોય, તેમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરનાર સાહસિક ફિલ્મ મેકર. ગુજરાતી ફિલ્મ મેકિંગની એવી સૂઝબૂઝ કે તેમની દરેક ફિલ્મોને ગુજરાતી ફિલ્મો પ્રેમીઓએ તો વિશાળ પ્રમાણમાં પ્રેમ આપ્યો. પણ દોસ્તો, ગુજરાત સરકાર સ્ટેટ એવોર્ડથી 21 વાર સન્માનિત થયેલા ફિલ્મ મેકર, જે પણ કથા તત્વ પર મસાલા ફિલ્મો બનાવી એ દર્શકોના હૃદયના સિંહાસન પણ રાજ કરી. તેમાં એક્શન રહી કે રહી નારી પ્રધાન કે રહી રોમેન્ટિક, જી હા મિત્રો, આપણા ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગ દરમિયાન આપણી સુપર હિટ ફિલ્મો સાથે જે કલાના કસબીઓ કનેક્ટેડ રહ્યા, એ કલાકારોને, એ અભિનેતાઓને ચાહકો આજે દાયકાઓ પછી પણ ભૂલી નથી શક્યા. જેમાં હીરો હોય કે હિરોઈન, વિલન કે સાઇડ પાત્રો, ગીતકાર, સંગીતકાર, નિર્માતા કે પછી ડાયરેક્ટર, એવા કાઠિયાવાડી ગૌરવ સમા કલાના કસબીને ગુજરાતી ફિલ્મોના સુવર્ણ સમયના સાક્ષી કે જેણે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી થી લઈને નરેશ કનોડિયા, દીપક દવે, કિરણ કુમાર, હિતેન કુમાર સાથે પોતાના આર્ટથી કે પોતાના હુનરથી કામ કર્યું. પ્રોડ્યુસર, લેખક, ડાયરેક્ટર, હુનરમંદ ડાયરેક્ટર અશોક પટેલ. જી હા મિત્રો, જયરામભાઈ પટેલના ઘરે 1955ની સાલમાં એક બાળકનો જન્મ થયો. જન્મ સ્થળ આટકોટ, નામ આપ્યું અશોક. કોને ખબર હતી મિત્રો કે આ નામ એક દિવસ સમ્રાટ ફિલ્મ પ્રોડક્શન બનીને દાયકાઓ સુધી ચાહકોના હૃદયમાં રાજ કરશે. મારા ઘણા વિડીયોના કમેન્ટ બોક્સમાં અશોક પટેલ વિશે માહિતી જાણવાની જિજ્ઞાસા ચાહકોમાં તાલાવેલી ખૂબ જ જોવા મળી. 1955ની સાલમાં સૌરાષ્ટ્રના આટકોટની માટીની મહેકમાં જન્મેલા અશોક પટેલના ક્રિએશનની ફરમ ગુજરાતના ખૂણે ખૂણે
પ્રાથમિક શિક્ષણ લીધા બાદ લેખન પ્રત્યે જબરો શોખ અને મનમાં રાઇટિંગ કરવાની એવી ધગશ અને કલા પ્રત્યે અદ્ભુત રુચિ એટલે બરોડામાં BD ની ડિગ્રી મેળવી અને લખવાનું શરૂ કર્યું. તમને જાણીને નવાઈ લાગશે મિત્રો, પણ અશોક પટેલે તેમની ઘણી બધી ફિલ્મો પોતે જ લખી છે અને બધી ફિલ્મો બ્લોકબસ્ટર સુપર હિટ રહી અને કેટલી પણ ફિલ્મોને ગુજરાત સરકારે બેસ્ટ સ્ક્રીન પ્લે એવોર્ડ, બેસ્ટ લિરિક્સ રાઇટર એવોર્ડ ના એવોર્ડથી પણ સન્માનિત પણ કર્યા છે. બે માથાળો જોગરાજ એ આસમાનમાં ગરજતા મેઘને પડકારવાની હિંમત કરે છે. સરદાર, આવતીકાલે તો રાજગઢ આવી પહોંચશે. એના સ્વાગતની તૈયારી હું જાતે જોઈને આવ્યો છું. તો રાજગઢ જવાની તૈયારી કરો માંડણ. એના સ્વાગતમાં કંકુના છાંટણા નહીં પણ લોહીની નદીઓ. મોત તો તારું અને તારા હમીરસિંહ નું આવ્યું લાગે છે બહાદુરસિંહ. રૈયતનું લોહી ચૂસી ચૂસીને હમીરસિંહે એકઠો કરેલો ખજાનો હું રૈયત સુધી પહોંચાડીને જ જંપીશ. અશોક પટેલના નામ પાછળ સમ્રાટ કેવી રીતે લાગ્યું એ વાત પણ ચાહકોને જાણવાની જિજ્ઞાસા હશે તો ખરી જ. તો જાણી લો મિત્રો, માંડણ કુંડલાના મહંત અને અશોક પટેલના ગુરુ બચુ દાદા. જી હા મિત્રો, બચુ દાદા અશોક પટેલને સમ્રાટ કહીને જ બોલાવતા હતા. એટલે સમ્રાટ નામ અશોક પટેલના નામ સાથે જોડાઈ ગયું ને સમ્રાટ ફિલ્મ પ્રોડક્શન ગોંડલના બેનર હેઠળ અઢળક સુપરહિટ ફિલ્મો આપી. તારીખ 17/10/1984 ના દિવસે આ કલાને વરેલા રિયલ કલાકારની ગુજરાતી પ્રેક્ષકોને ઓળખાણ થઈ. મતલબ અશોક પટેલની પહેલી ફિલ્મ રિલીઝ થઈ. તે વખતની સ્ટાર જોડી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાને ચમકાવતી ફિલ્મ સાજણ સોનલ દે. આ ફિલ્મમાં તે વખતના તમામ સુપરસ્ટાર કલાકાર હતા, જેમ કે ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, નારાયણ રાજગોર, પદ્મા રાણી, રમેશ મહેતા, નલિન દવે, અરવિંદ ત્રિવેદી, રજની બાળા. આ ફિલ્મના નિર્માતા હતા અશોક પટેલ અને ડિરેક્શન કર્યું હતું સુભાષ જે શાહે. ને હા, સાથોસાથ આ ફિલ્મમાં અશોક પટેલે ડાકુ અજીતસિંહનું પાત્ર પણ કર્યું હતું. ગુમાન સંઘના ઘરમાં આવીને ખેલ કરી ગયો. એ તો સારું થયું કે ગુમાનસિંહના ઠકરાના વચમાં પડ્યા, નહીતર ખેલ ખતમ થઈ જાત. અરે આ અજીતસિંહના જીવતા કોની મગદૂર છે કે ગુમાન સંઘનો વાર પણ વાતો કરી શકે. મેં પણ એ જ કીધું. આના પછી 1986 માં એક સુપર હિટ ફિલ્મ રિલીઝ થઈ, લોહી ભીની ચૂંદડી. એમાં કથા પટકથા સંવાદ પ્રોડ્યુસર અશોક પટેલ હતા ને સાથે એભલના પાત્રને કોણ ભૂલી શકે ને સાથે આ ગીતને તો ખરું જ. છે બે માથાળો જોગરાજ એ આસમાનમાં ગરજતા મેઘને પડકારવાની હિંમત કરે છે. એના સ્વાગતમાં કંકુના છાંટણા નહીં પણ લોહીની નદીઓ વહેશે, લોહીની નદીઓ. આ ફિલ્મ પરથી, આ કથા પરથી 2013ની સાલમાં પરેશ પટેલે જગદીશ ઠાકોર અને રોહિત ઠાકોરને લઈને એક ફિલ્મ બનાવી, ઠાકોરની લોહી ભીની ચૂંદડી. અને હા, આ ફિલ્મનું ડિરેક્શન પણ સુભાષ જે શાહે જ કર્યું હતું. આના પછી સાલ આવી 1990 ને અશોક પટેલનો અનોખો પ્રયોગ કરવાનો અંદાજ દર્શકોને ખૂબ જ ગમ્યો ને ફિલ્મ આવી શરદ પૂનમની રાત, જેમાં નરેશ કનોડિયા હીરો ને હિરોઈન તરીકે કામણગારી અદા શ્યામલા ને વિલન તરીકે જબરજસ્ત પ્રેઝન્ટ પુनीत ईसा. नालो भैरव सिंह है गुरु, मुझे नाले से आखो मलक थरके तो अरे तारी आ हिम्मत कि तारी उड़ी उड़ी रे जा नसड़ी सरी रे जा तुमको छुटी रे जा लगा जुबानिया में अंगारा 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 हे अंगारा जोया जुबानिया ना अंगारा
અંગારા અંગારા હા હા તારો ને મારો જન્મોનો સાથ ભવનો ગોરી દેશે સંગાત શરદ પૂનમની રાત શરદ પૂનમની રાત પછી તો અશોક પટેલના સુપર હિટ ફિલ્મોની વણથંભી વણઝાર અવિરત ચાલુ રહી. 1991 ની મારે ટોડલે મેઠો મોર કે પછી 1997 માં એક એવી ફિલ્મ આવી કે આ ફિલ્મના જબરજસ્ત ડાયલોગ તમામ ગુજરાતી ચાહક વર્ગના મુખે ચડ્યા ને આ ફિલ્મના ગીત માટે અશોક પટેલને બેસ્ટ લિરિક્સ રાઇટરના ગીતકારના એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા. ગીત હતું ડરવું તો જીવવું નહીં. અને શરણાગતિ નહીં જાલમ સિંહ, યુદ્ધના નગારે પહેલો ઘા સમજે. યાદ રાખ જાલમ સન, આજ કડલાની જોડ જો તને જમનો દરવાજો ના દેખાડે તો ફટકે જે આ દેવનને. દુશ્મનના નામનો પૂછા જાલમ સિંહ. જો આ કડલાની જોડ ઊભી બજારે રે મારો ઘાઘરો ઘૂમતો જાય. પછી પરશુરામ ફિલ્મ આવી ને કિરણ કુમાર સાથે કેમેસ્ટ્રી ચાહકોને અશોક પટેલની ખૂબ જ ગમી. આના પછી મૈયર મારું લાખનું સાસરિયું સવા લાખનું, મહેંદી રંગ લાગ્યો અને પાણીની રાજકુમારની લાગ્યો કસુંબીનો રંગ. તમામ વિષયોને ધ્યાનમાં રાખીને અશોક પટેલે ગુજરાતી સુપર ડુપર હિટ ફિલ્મો બનાવી, જેમાં કુંજલ કાળજાની કોર ને લાગ્યો કસુંબીનો રંગ એ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં રિલીઝ થઈ. ગુજરાતીમાં લાગ્યો કસુંબીનો રંગ ને હિન્દીમાં નામ હતું યુવરાજ. તેમાં અડધો ડઝનથી વધારે બોલિવૂડના કલાકાર હતા અને અશોક પટેલનો આ નવો અંદાજ, નવો પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો. ગુમાનસિંહ, હિજડાની જાનમાં જવા કરતા હું મરદની મૈયતમાં જવું પસંદ કરીશ. અરે તારા જેવા ના મર્દની પત્ની બનવા કરતા હમીરની વિધવા બનવું વધુ સારું. તેરી ઓઢીને બેની શુર કરું એનો જોનારો પરદેશ રે મહેંદી રંગ લાગે. અરે હું કહું છું સારી 70 વાર હલકો નીચ હલકટી પેદા. હા કાકા બાપુ, તમે લાખાને લઈ જાઓ અને એવો શુરવીર બનાવો કે ચાલે તો ધરતી ધમધમી ઉઠે, પહાડ સામે નજર માંડે તો પહાડની છાતી ફાટી જાય, સિંહની ગર્જના સામે હુકારો કરે તો સિંહના શ્વાસ થંભી જાય. 1997 ની બ્લોકબસ્ટર ફિલ્મ કડલાની જોડને અને લાગ્યો કસુંબીનો રંગ માટે અશોક પટેલને બેસ્ટ સ્ક્રીન પ્લે એવોર્ડ અને બેસ્ટ ડિરેક્ટરનો ગુજરાત રાજ્ય સરકાર સ્ટેટ એવોર્ડ પણ મળેલો. હિતેન કુમાર, રવિ કિશન, જીત ઉપેન્દ્ર ને મલ્ટી સ્ટાર કાસ્ટ વાળી એક્શન ફિલ્મ અમીરને કોણ ભૂલી શકે. વાત કરીએ અશોક પટેલની સંપૂર્ણ ફિલ્મોગ્રાફી વિશે તો 1984 માં સાજન સોનલ દે, 1986 માં લોહી ભીની ચૂંદડી, શરદ પૂનમની રાત 1990, મારે ટોડલે બેઠો મોર 1991, કડલાની જોડ 1997, મહેંદી રંગ લાગ્યો 1998, કુંજળ કાળજાની કોર, પરશુરામ, લાગ્યો કસુંબીનો રંગ, મૈયર મારું લાખનું સાસરિયું સવા લાખનું, વાવ, જગદીશ ઠાકોર અને આનંદી ત્રિપાઠી અભિનીત, યુવરાજ હિન્દી, અમીર, આ તો પ્રેમ છે અને લાસ્ટ છેલ્લે ફિલ્મ આવી નવા પપ્પા. આપણા વીતી ગયેલા ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગના સાક્ષી રહેલા એવા ઘણા ગાંઠા અભિનેતાઓ કે અભિનેત્રીઓ છે, તેમાં અશોક પટેલ આજે 70 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ અને સંપૂર્ણ રીતે ફિટ છે. અશોક પટેલ ગુજરાતી ફિલ્મોના એ મેકર રહ્યા કે જેણે ગુજરાતી ફિલ્મોના તમામ ઉતાર ચઢાવ જોયા ને તેના સાક્ષી પણ રહ્યા. તો તમામ ડિપાર્ટમેન્ટ અને તમામ સમયની સાથે અદ્ભુત સુપરહિટ ફિલ્મો આપી. તો અશોક પટેલના નિરોગી સ્વાસ્થ્ય માટે ગુજરાતી ફિલ્મો પ્રેમી વતી, તેમના ચાહકો વતી ને ગુજરાતી ટોકીઝ ચેનલ તરફથી દિલથી પ્રાર્થના. ધન્યવાદ.